નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું, નવી બ્લુ પ્રિન્ટ 2025-26 મુજબનું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે કે જે તારીખ 6-10-2025ને સોમવારના રોજ તમારું આ પ્રશ્નપત્ર છે તે લેવાવાનું છે। કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે। સમય છે સવારે 11 થી 2નો। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના દરેક વિષયના એટલે કે સમાજ, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના 3 પ્રશ્નપત્ર બની ચૂક્યા છે। તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો। જો પીડીએફ મેળવીને તમે અભ્યાસ કરશો ને તો તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો અને તમને પરીક્ષાની તૈયારી તો સારામાં સારી થશે તો તમે સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે અને આ જે સોલ્યુશન છે તે બંનેની કિંમત માત્ર ને માત્ર 60 રૂપિયા છે। આ 60 રૂપિયા તમે પેમેન્ટ કરી અને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। અને બીજી એક ખાસ મહત્ત્વની વાત કે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની જે પીડીએફ તમે પરચેસ કરશો એમાંથી જે ઓશિયન કોચિંગ ક્લાસીસને જે આવક થવાની છે, જે ઇન્કમ થવાની છે, એ ઇન્કમનો 100% ભાગ જે છે મિત્રો એ અનાથ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે, અંધ બાળકો જે છે એમના શિક્ષણ પાછળ દાન થવાનું છે, એના શિક્ષણ પાછળ ખર્ચાવાનો છે। તો તમે પણ તમારાથી બનતી મદદ જરૂરથી કરજો। આ જે અંધ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે, અનાથ બાળકો જે છે તેમના શિક્ષણ પાછળ આ જે તમે પ્રશ્નપત્ર ખરીદશો, આ જે સોલ્યુશન ખરીદશો તેનો ફાળો જવાનો છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય તમારા આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તમે તો સારામાં સારી રીતે અભ્યાસ કરી જ શકશો અને સારામાં સારું સોલ્યુશન કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, પણ સાથે સાથે તમે જે બીજા બાળકો જે છે, અનાથ બાળકો છે, નિરાધાર બાળકો જે છે તેની પણ તમે મદદ કરશો સાથે સાથે। તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। જોઈએ આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેના કુલ 4 માર્ક છે। પહેલું, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો જવાબ આવશે વિકલ્પ ડી, પ્રિન્સ હેનરી। બીજું, કર્ણાટક વિગ્રહો કઈ 2 યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા? તો જવાબ આવશે વિકલ્પ એ, અંગ્રેજો અને ફ્રેન્ચો। ત્રીજું, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ। ચોથું, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ આવશે વિકલ્પ બી, ગોવા। ત્યાર પછી છે બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ 4 માર્ક છે। પહેલું, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો ઉત્તર, પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો। યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી। મિત્રો, તમારા માટે ખાસ અને એક મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી સોલ્યુશન જે છે તે આપણે અધ્યયન નિષ્પત્તિ મુજબ તૈયાર કરેલા છે, બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે, રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે। સીધી ઝેરોક્સ કરાવીને તમે તેનો ઉપયોગ કરી શકશો અને બીજું, તમે તમારી શાળાના નામ સાથે પણ આ પ્રશ્નપત્ર મેળવી શકો છો। અને આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 60 રૂપિયા છે। મિત્રો, એમ ન સમજતા કે 60 રૂપિયા બહુ વધારે કિંમત છે। જો 60 રૂપિયામાં તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની જે છે એ પરચેસ કરશો તો તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી તો કરી જ શકશો, પણ સાથે સાથે તમે એક બીજા વિદ્યાર્થીની પણ મદદ કરી શકશો। કેવી રીતે? કારણ કે તમે આ જે પ્રશ્નપત્રનું સોલ્યુશનની પીડીએફ ખરીદવાના છો એની જે આવક થવાની છે એ આવક જે છે તે આપણે ગરીબ બાળકો જે છે, અંધ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે એમના શિક્ષણ પાછળ આ જે રકમ જે છે તે ખર્ચ થવાની છે, દાન થવાની છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને એક નમ્ર વિનંતી કે આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે તમે તો મેળવી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો, સારામાં સારી તૈયારી કરી શકશો, પણ સાથે સાથે તમે એક બીજા વિદ્યાર્થીને પણ મદદ કરી શકશો કે જે કદાચ ભણવા માટે અસમર્થ છે કે ભણવા માટે નિસહાય છે। તો જરૂરથી આપણા આ યજ્ઞની અંદર, આપણા આ સારા કાર્યની અંદર તમે સાથ સહકાર આપજો। ચાલો દોસ્તો, તો આપણે આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254 અને
સાથે સાથે જો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે. પહેલું, સ્થળાંતરીય ખેતી વિશે ટૂંકમાં જણાવો. તો ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરીય ખેતી કરવામાં આવે છે. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન ઉપર પડે તે માટે જંગલોના વૃક્ષને અડધેથી કાપતા. તેઓ જમીન પરનું ઘાસ કાપી અને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી કાપેલા વૃક્ષો અને ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા અને જમીનમાં ખેતી કરતા. રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરી ખેતી કરતા. આ પ્રકારની ખેતીને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી હતી. બીજો સવાલ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી, શેરડી, ચા, ગરમ મસાલા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 ગુણ છે. પહેલું, ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા? તો ઝારખંડ રાજ્યમાં સંથાલ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા. બીજું, ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ 2 પ્રથાઓ અમલમાં હતી? તો નીજ અને રયતી. ત્રીજું, પશુપાલન સાથે કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? તો પશુપાલન સાથે પંજાબના પહાડી પ્રદેશના વનગુજ્જર, આંધ્રપ્રદેશના લબાડિયા, કુલ્લુનો ગદ્દી, કાશ્મીરનો બક્કરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. ત્રીજું, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી? ઉત્તર, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકલામાં વિશ્વાસ ન રાખવો એવી હાકલ કરી. પ્રશ્ન નંબર 4. મને ઓળખો, હું કોણ છું? જેના કુલ 4 માર્ક છે. પહેલું, મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. તો ડેલહાઉસી. 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્રીજું, મેં લખનૌ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. તો બેગમ હજરત મહલ. અને ચોથું, મેં ઝાંસીમાં અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તો રાણી લક્ષ્મીબાઈ. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, ગમે તે 2, જેના કુલ 6 માર્ક છે. મિત્રો, તમે જે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્રનો અત્યારે હાલમાં અભ્યાસ કરી રહ્યા છો તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને આપણે આવા પ્રશ્નપત્ર 3 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના. જરૂરથી આ 3 પ્રશ્નપત્રની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. મિત્રો, આ જે PDF છે તે અવશ્ય મેળવી લેજો. PDFની કિંમત માત્ર ને માત્ર ₹60 છે અને ₹60 દ્વારા તમે જે PDF મેળવશો એનાથી તમે તો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો, પણ એક બીજા ગરીબ અને અનાથ બાળકની પણ તમે ભણવા માટે આર્થિક મદદ કરશો. તો જરૂરથી આ પુણ્ય જે છે તમે લઈ શકો છો. ત્યાર પછી છે પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો જણાવો. તો વહીવટી કારણો અહીંયા તમને આપવામાં આવેલા છે, જોઈ શકો છો. બીજું, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા હતા? તો કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર પણ કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બાંયધરી આપવી પડતી. ત્રીજું, એનફિલ્ડ રાઇફલ વિશે ટૂંક નોંધ લખો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જે પ્રશ્નપત્ર જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે. જરૂરથી આ જે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને PDF જે છે તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે ફક્ત અને ફક્ત માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થવાના છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એ મોસ્ટ આઈએમપી છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે, એટલા માટે દરેક વાલીઓ વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું. અને બીજું ખાસ મહત્ત્વની વાત એ કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે સાથે આ જે વિડીયો છે એ ધોરણ 8માં અભ્યાસ કરતા તમારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સુધી અવશ્ય શેર કરી દેજો.